વિદ્યાર્થી મિત્રો એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7માં ગણિત વિષયમાં પ્રકરણ 4 સાદા સમીકરણ એમાં સ્વાધ્યાય 4.1 શીખીશું. તો વિડીયોને ધ્યાનથી પૂરેપૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, જેથી આગળના વિડીયો તમને સરળતાથી મળી રહે. તો સ્વાધ્યાય 4.1માં પહેલો પ્રશ્ન, આપેલા કોષ્ટકનું છેલ્લું ખાનું પૂર્ણ કરો. તો અહીંયા એક કોષ્ટક આપેલું છે, એમાં પહેલા કોલમમાં અનુક્રમ, બીજા કોલમમાં સમીકરણ, ત્રીજા કોલમમાં એની કિંમત આપેલી છે અને અહીંયા કહ્યું છે કે કહો કે સમીકરણનું સમાધાન થાય છે. તો અહીંયા સમીકરણ આપેલું છે, એની કિંમત અહીંયા આપણને આપેલી છે. એની કિંમત સમીકરણમાં મૂકીએ તો આપેલા સમીકરણનું સમાધાન થાય છે કે નહીં એ આપણે કહેવાનું છે. તો અહીં પહેલું સમીકરણ આપેલું છે x + 3 = 0 અને એની કિંમત x = 3 આપેલી છે. એટલે કે અહીંયા આપણે x = 3 લઈએ તો બરાબરની ડાબી બાજુનું મૂલ્ય 0 થવું જોઈએ, કેમ કે બરાબરની જમણી બાજુનું મૂલ્ય એ 0 છે. તો અહીંયા આપણે લખીએ x + 3 જે છે એમાં x બરાબર આપણે 3 લઈ લઈએ તો 3 + 3 તો 6 આવશે. બરાબરની ડાબી બાજુનું મૂલ્ય 6 આવે છે, જ્યારે બરાબરની જમણી બાજુનું મૂલ્ય 0 છે. માટે આપણે કહી શકીએ કે સમીકરણનું સમાધાન થતું નથી, તો અહીંયા ના લખીશું. એના પછી બીજું સમીકરણ એના x + 3 = 0, પરંતુ અહીંયા x બરાબર વિદ્યાર્થી મિત્રો 0 લીધેલો છે. માટે x બરાબર આપણે 0 લઈએ તો 0 + 3 = 0. તો 3 બરાબર 0 કહેવાય નહીં, કેમ કે બરાબરની ડાબી બાજુનું મૂલ્ય 3 આવે છે, જ્યારે જમણી બાજુનું મૂલ્ય અહીંયા 0 છે. માટે બરાબર કહેવાય નહીં. તો અહીંયા સમાધાન થતું નથી, તો ના આવશે. એ જ રીતે ત્રીજું જોઈએ તો એમાં પણ સમીકરણ એ જ છે, પરંતુ x નું મૂલ્ય, x ની કિંમત -3 લીધેલ છે. તો અહીંયા આપણે x ની કિંમત -3 લઈએ તો -3 + 3 = 0. તો ઓછા વત્તા ઓછા 3 માંથી 3 જશે તો 0. માટે 0 = 0. તો 0 = 0 કહેવાય. માટે અહીંયા સમાધાન થાય છે. તો અહીંયા આપણે હા લખીશું. એના પછી ચોથું જોઈએ તો ચોથામાં x - 7 = 1. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો x બરાબર આપણે 7 લેવાના છે. તો આપણે 7 લઈએ તો 7 - 7 તો વિદ્યાર્થી મિત્રો 7 - 7 એટલે 0 થશે. અને અહીંયા બરાબરની જમણી બાજુ 1 આપેલા છે, માટે 0 = 1 કહેવાય નહીં. તો અહીંયા સમાધાન થતું નથી, તો ના લખીશું. એના પછી પાંચમું, તો અહીંયા પાંચમામાં પણ સમીકરણ x - 7 = 1 આપેલ છે અને x નું મૂલ્ય અહીંયા x = 8 આપેલ છે. તો x = 8 આપણે અહીંયા મૂકીશું. તો x = 8 એટલે 8 - 7 = 1. તો 8 માંથી 7 જશે તો વિદ્યાર્થી મિત્રો 1 આવશે, માટે 1 = 1 અહીંયા કહેવાય. તો આ સમીકરણની અંદર આપેલી કિંમત માટે સમાધાન થાય છે, માટે અહીંયા હા લખીશું. એના પછી છઠ્ઠું, તો 5x = 25 આપેલા છે અને અહીંયા આપણને કહ્યું છે કે x = 0 લેવાના. તો x = 0 લઈએ તો અહીંયા ડાબી બાજુ જો આપણે x = 0 મૂકીશું તો 5 × 0 થશે અને જમણી બાજુ 25 છે. 5 × 0 એટલે વિદ્યાર્થી મિત્રો 0 થશે. કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણાકાર કરીએ તો જવાબ 0 આવે. તો 0 = 25 કહેવાય નહીં. માટે અહીંયા સમાધાન થતું નથી, માટે અહીંયા ના લખીશું. એના પછી સાતમું, તો સાતમામાં પણ સમીકરણ એ છે 5x = 25, પરંતુ અહીંયા x ની કિંમત આપણને 5 આપેલી છે. તો અહીંયા x બરાબર આપણે 5 લઈએ તો 5 × 5 અને બરાબરની જમણી બાજુ 25 છે. 5 × 5 = 25 અને બરાબરની જમણી બાજુ 25 છે. માટે અહીંયા સમાધાન થાય છે. તો અહીંયા હા લખીશું. એના પછી આઠમું, તો આઠમામાં પણ સમીકરણ એ છે 5x = 25 અને x બરાબર અહીંયા -5 લીધેલ છે. તો x બરાબર -5 લઈએ તો 5 × -5 અને બરાબરની જમણી બાજુ 25 છે. અહીંયા -25 થશે, કેમ કે 5 × 5 = 25 અને એક સંખ્યા ઋણ છે, માટે જવાબ ઋણ આવશે. તો -25 = 25 કહેવાય નહીં, માટે આઠમામાં ના આવશે. એના પછી નવમું, તો નવમું સમીકરણ આપણને આપેલું છે m/3 = 2. તો અહીંયા m બરાબર આપણને -6 આપેલા છે. તો m બરાબર આપણે -6 લઈએ તો -6 / 3 = 2. 3 દુ 6 છેદ ઉડ્યા, પરંતુ અહીંયા -2 = 2 આવ્યા. તો -2 = 2 કહેવાય નહીં, માટે અહીંયા સમાધાન થતું નથી m બરાબર -6 ની કિંમત માટે. એના પછી 10મું સમીકરણ એના m/3 = 2 અને m ની કિંમત અહીંયા 0 આપેલી છે. તો m બરાબર 0 મૂકીશું તો 0/3 = 2 અને 0 ને કોઈ પણ સંખ્યા વડે ભાગીશું તો જવાબ 0 જ આવશે. માટે 0 = 2 કહેવાય નહીં, માટે અહીંયા પણ ના આવશે. એ જ રીતે 11મું અહીંયા આપણે જોઈએ તો m/3 = 2 આપેલા છે અને m બરાબર આપણે 6 લેવાના છે. તો m બરાબર 6 લઈશું તો 6/3 = 2.
તો 3 દુ 6 માટે અહીંયા 2 બરાબર 2 તો અહીંયા સમાધાન થાય છે બરાબરની જમણી બાજુ 2 છે અને બરાબરની ડાબી બાજુ પણ 2 છે બંને બાજુ 2 2 છે માટે સમાધાન થાય છે તો અહીંયા આપણે હા લખીશું એના પછી પ્રશ્ન 2 કૌંસમાં આપેલી કિંમતો આપેલા સમીકરણનો ઉકેલ છે કે નહીં તપાસો તો અહીં વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલું સમીકરણ છે n + 5 બરાબર 19 તો એ બરાબર પહેલું સમીકરણ છે n + 5 બરાબર 19 તો આ સમીકરણની અંદર આપણે n બરાબર 1 લઈએ કેમ કે n બરાબર 1 કિંમત આપેલી છે તો 1 + 5 બરાબર 19 તો અહીંયા 5 ની 1 6 થશે 6 બરાબર 19 કહેવાય નહીં કેમ કે બરાબરની ડાબી બાજુનું મૂલ્ય 6 આવે છે બરાબરની જમણી બાજુનું મૂલ્ય 19 છે માટે આપેલી જે કિંમત છે એ સમીકરણનો ઉકેલ નથી તો અહીં n બરાબર 1 એ સમીકરણનો ઉકેલ નથી એના પછી બી 7n + 5 બરાબર 19 અને અહીંયા n બરાબર આપણને -2 આપેલા છે તો n ની કિંમત આપણે સમીકરણમાં મૂકીએ તો 7 × -2 + 5 બરાબર 19 તો અહીંયા 7 × 2 એટલે 14 અને એક સંખ્યા ઋણ છે માટે -14 + 5 બરાબર 19 ઓછા વત્તા ઓછા માટે બાદબાકી થશે 14 માંથી 5 જશે તો 9 મોટી સંખ્યા ઋણ માટે -9 બરાબર 19 તો -9 બરાબર 19 કહેવાય નહીં માટે અહીંયા n બરાબર -2 એ સમીકરણનો ઉકેલ નથી એના પછી સી 7n + 5 બરાબર 19 અને અહીંયા n બરાબર 2 આપેલા છે તો અહીં n બરાબર 2 લઈશું માટે 7 × 2 + 5 બરાબર 9 તો 7 દુ 14 + 5 બરાબર 9 તો 14 ને 5 19 થશે અને 19 એ 9 બરાબર કહેવાય નહીં માટે અહીંયા n બરાબર 2 એ સમીકરણનો ઉકેલ નથી એના પછી ડી 4p - 3 બરાબર 13 અને અહીંયા p બરાબર 1 આપેલ છે માટે p ની કિંમત આપણે સમીકરણમાં મૂકીએ તો 4 × 1 - 3 બરાબરની ડાબી બાજુ થશે અને બરાબરની જમણી બાજુ 13 આપેલા છે 4 × 4 = 4 માંથી 3 જાય તો વિદ્યાર્થી મિત્રો 1 મળે બરાબર 13 તો 1 ≠ 13 કહેવા માટે p બરાબર 1 એ સમીકરણનો ઉકેલ નથી એના પછી ઈ 4p - 3 બરાબર 13 અને અહીંયા p નું મૂલ્ય p બરાબર -4 આપેલ છે તો અહીં p ની કિંમત આપણે સમીકરણમાં મૂકીશું તો 4 × -4 - 3 અને બરાબરની જમણી બાજુ 13 આપેલા છે તો અહીંયા ચોક 16 અને એક સંખ્યા ઋણ આપેલી છે માટે -16 અને -3 બરાબર 13 ઓછા ઓછા વત્તા માટે 16 ને 3 19 મોટી સંખ્યા ઋણ છે માટે -19 અને અહીંયા બરાબરની જમણી બાજુ 13 આપેલા છે -19 ≠ 13 કહેવાય માટે p બરાબર -4 એ સમીકરણનો ઉકેલ નથી એના પછી f 4p - 3 બરાબર 13 જો p ની કિંમત 0 આપેલી છે તો અહીંયા p ની કિંમત આપણે 0 લઈએ તો 4 × 0 - 3 અને અહીંયા 13 આપેલા છે તો 4 × 0 એટલે કોઈ પણ સંખ્યાને 0 સાથે ગુણાકાર કરો તો 0 જવાબ મળે માટે -3 બરાબર 13 ના કહેવાય માટે નોટ ઇક્વલ ટુ આવશે તો p બરાબર 0 એ સમીકરણનો ઉકેલ નથી એના પછી પ્રશ્ન 3 નીચેના સમીકરણો ચલની જુદી જુદી કિંમતો મૂકી ઉકેલો અને અહીંયા આપણને કહ્યું છે કે પ્રયત્ન અને ભૂલની રીતે તો અહીં ચલની જુદી જુદી કિંમતો લેવાની છે અને જે ચલની કિંમત માટે સમીકરણ સંતોષાય તેને એ સમીકરણનો ઉકેલ કહેવાય તો અહીંયા પહેલું સમીકરણ આપણને આપેલું છે 5p + 2 બરાબર 17 તો અહીંયા વિદ્યાર્થી મિત્રો p બરાબર આપણે 0 1 2 3 4 જેવી વગેરે કિંમતો લઈશું અને સમીકરણને ઉકેલી જોઈશું સૌથી પહેલા આપણે p બરાબર 0 લઈએ સમીકરણની ડાબી બાજુને આપણે ડાબા કહીશું અને જમણી બાજુને જબા કહીશું તો અહીંયા આપણે લખીએ કે ડાબા બરાબર 5p + 2 તો p બરાબર આપણે જો 0 લઈએ તો 5 × 0 + 2 માટે 5 × 0 એટલે 0 + 2 એટલે 2 તો નોટ ઇક્વલ ટુ જબા કેમ કે જબા એ 17 છે વિદ્યાર્થી મિત્રો માટે એ બરાબર નથી માટે p બરાબર 0 નથી હવે આપણે p બરાબર 1 લઈએ તો p બરાબર 1 લઈશું તો આપણે ડાબા બરાબર 5p + 2 5 × 1 + 2 તો 5 × 5 અને 5 ને 2 7 થશે તો એ પણ જબા બરાબર નથી કેમ કે જબા એ 17 છે હવે આપણે p બરાબર 2 લઈએ માટે ડાબા બરાબર 5p
વત્તા 2 તો p બરાબર આપણે 2 લઈએ તો 5 ગુણ્યા 2 વત્તા 2 5 દુ 10 અને વત્તા 2 એટલે 12 તો 12 પણ નોટ ઇક્વલ ટુ 17 જવાબ બરાબર નથી માટે p બરાબર 2 પણ સમીકરણનો ઉકેલ ના હોઈ શકે એના પછી p બરાબર 3 લઈએ તો p બરાબર 3 લઈએ તો ડાબા બરાબર 5p વત્તા 2 હવે 5 ગુણ્યા p એટલે 3 અને વત્તા 2 5 તારી 15 15 ને 2 17 થશે વિદ્યાર્થી મિત્રો માટે બરાબર જબા થશે કેમ કે જબા એ 17 આપેલા છે આપણને અહીંયા માટે ડાબા બરાબર જબા થશે માટે p બરાબર 3 એ સમીકરણનો ઉકેલ છે એના પછી બીજું 3m - 14 બરાબર 4 તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો આપણે m બરાબર 0 1 2 3 વગેરે કિંમતો લઈશું આપણને જ્યાં સુધી સમીકરણનો ઉકેલ ન મળે ત્યાં સુધી તો અહીંયા ડાબી બાજુ આપણે લઈએ તો જબા આપણને 4 આપેલા છે તો ડાબી બાજુ જો આપણને 4 મળે તો એ કિંમત એ આપેલા સમીકરણનો ઉકેલ કહેવાય તો ડાબા બરાબર 3m - 14 હવે આપણે m બરાબર 0 લઈએ તો 3 ગુણ્યા 0 ઓછા 14 તો ઓછા 14 મળ્યા એ નોટ ઇક્વલ ટુ જબા છે કેમ કે જબા આપણને 4 આપેલા છે એના પછી આપણે m બરાબર 1 લઈએ તો ડાબા બરાબર 3m - 14 m બરાબર 1 લઈએ તો 3 ગુણ્યા 1 3 એકા 3 થશે તો 3 ઓછા 14 વત્તા ઓછા ઓછા 14 માંથી 3 જશે તો 11 મોટી સંખ્યા ઋણ માટે -11 નોટ ઇક્વલ ટુ જબા તો m બરાબર 1 પણ એ સમીકરણનો ઉકેલ નથી માટે આપણે m બરાબર 2 લઈએ તો m બરાબર 2 ડાબા બરાબર 3m - 14 તો 3 ગુણ્યા 2 ઓછા 14 અહીંયા 3 દુ 6 ઓછા 14 વત્તા ઓછા ઓછા 14 માંથી 6 જશે તો 8 અને મોટી સંખ્યા ઋણ નોટ ઇક્વલ ટુ જબા કેમ કે જબા 4 છે હવે આપણે m બરાબર 3 લઈશું તો ડાબા બરાબર 3m - 14 3 ગુણ્યા 3 ઓછા 14 9 ઓછા 14 વત્તા ઓછા ઓછા 14 માંથી 9 જશે તો 5 અને મોટી સંખ્યા ઋણ નોટ ઇક્વલ ટુ જબા તો આમ m બરાબર 3 પણ સમીકરણનો ઉકેલ નથી એના પછી m બરાબર 4 લઈએ તો ડાબા બરાબર 3m - 14 તો 3 ગુણ્યા 4 ઓછા 14 અહીંયા 4 તારી 12 અને ઓછા 14 વત્તા ઓછા ઓછા 14 માંથી 12 જશે તો 2 મોટી સંખ્યા ઋણ નોટ ઇક્વલ ટુ જબા હવે આપણે m બરાબર 5 લઈએ તો ડાબા બરાબર 3m - 14 3 ગુણ્યા 5 ઓછા 14 5 તારી 15 ઓછા 14 તો 15 માંથી 14 બાદ થશે તો 1 વચ્ચે નોટ ઇક્વલ ટુ જબા માટે m બરાબર 5 પણ સમીકરણનો ઉકેલ નથી હવે આપણે m બરાબર 6 લઈએ તો ડાબા બરાબર 3m - 14 3 ગુણ્યા 6 ઓછા 14 6 તારી 18 ઓછા 14 18 માંથી 14 જશે તો 4 મળશે તો 4 એ જબા બરાબર છે માટે બરાબર જબા કેમ કે જબાનું મૂલ્ય એ 4 છે તો ડાબા બરાબર જબા આપણને મળ્યા માટે m બરાબર 6 એ સમીકરણનો ઉકેલ છે